હલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ. આપણે બપોર ખાઈ ધરાઈને પછી નીકળી ગયા. આપણે જવાનું હતું રાજુભાઈ ત્યાં માર્શલ મોટરમાં. ત્યાં જઈને આપણે 5ની પાઇપો ભરી લીધી. પાઇપો ભરીને આપણે જવાનું હતું નડિયાદમાં જવાનું હતું. લોકલ ફેરો તો આઘું નહોતું એટલે આપણે પહોંચી ગયા. અને પછી ભરી લીધો ગ્રેવર. આશા રવિયો પાઇપોને ગ્રેવર ભરીને પછી આઘું જવાનું નહોતું એટલે લોકલ ફેરો હતો એટલે ભરી લીધો. ત્યાં પહોંચી ગયા અને આપણે ટેમ્પી કરી નાખી ખાલી કરીને પછી આપણે નીકળી ગયા. જવાનું હતું વાળ કપાવવા, કારણ કે વાળ થઈ ગયા હતા બહુ મોટા. પછી બહુ મોટી સારું લાગે નહીં. 2-3 મહિનેથી મોટા જફરા કર્યા હતા એટલે કે આજે બપોર પછી એક ફેરો બેરો હતો નહીં. સરદાર બ્રિજ ચડી ગયા. બ્રિજ ચડીને આપણે આગળ સિવિલ બાજુ જઈને એટલે મોંમાં હેરકટ આવે છે. આપણે અહીંયા આગળ કાંઈ વાળ કપાવ્યું એટલે આપણે અહીંયા જ જવાનું હતું. આ વખત મેં કીધું થોડાક હટકે વાળ કપાવા છે. વિચારતો જતા કયા કપાવું. તો પછી આપણે અહીંયા જઈને વેરડાને કહેશું જે કહેશે એ કપાવશું. એટલે આપણે પહોંચી ગયા મોંમાં હેરકટમાં. તો આ પહેલાંનું હોય અને પછીનું હોય. આવા વાળ કપાઈ નાખ્યા હે ભાઈએ. વાળ કપાઈને પછી આપણે નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવીને આજ કંઈ કામ ધંધો નહોતો એટલે આપણે જતા રહ્યા સીધા ક્રિકેટ રમવા. જય ઠાકર, જય દ્વારકાધીશ.